નમસ્કાર. 10 ગ્લોબ સાયન્સના ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણે પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં ગત વિડીયો લેક્ચરની અંદર બે સામાજિક સમસ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. આજે આપણે ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ લઘુમતીઓ વિશે જોઈએ. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. લઘુમતી એટલે શું? તો કોઈ પણ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ અથવા તો પ્રદેશોમાં બહુમતી ન હોય કે જેમની સભ્ય સંખ્યા ઓછી હોય, ઓછી સંખ્યા ધરાવતો સમુદાય હોય, તો એવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. એટલે કે બંધારણ અનુસાર કયા સમૂહને લઘુમતી કહી શકાય એના માટેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ભારતીય બંધારણમાં નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહી શકાય. સમગ્ર દેશ અથવા તો કોઈ પ્રદેશની અંદર વસ્તીના અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતો કોઈ પણ લોક સમૂહ હોય તો અન્ય સમૂહની તુલનાએ આ સમૂહ છે એમને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. એટલે માત્ર કોઈ પણ સમૂહને ધર્મ, ભાષા કે પ્રદેશના આધારે જ આપણે લઘુમતી કહી શકીએ નહીં. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર પણ સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે. જે રીતે રાષ્ટ્રીય સ્તર પર એટલે કે સમગ્ર દેશની અંદર લઘુમતીઓની નોંધ આપણે લઈએ છીએ, એ જ રીતે રાજ્ય સ્તર પર એટલે કે દરેક રાજ્ય કક્ષાએ પણ અથવા તો સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતી જૂથો પણ જોવા મળે છે અને એમની પણ નોંધ લેવી રહી. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી જે સમૂહો કે જૂથો છે એમની દરેકની સંકલ્પના છે એ અલગ અલગ હોય છે. એટલે કે જો કોઈ લોક સમૂહ કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે અથવા તેનાથી અલગ તે જ રાજ્યમાં લઘુમતીમાં હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. મિત્રો, ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ લોક સમૂહ કોઈ એક પ્રદેશની અંદર રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય એટલે કે જે સમૂહ છે એ રાજ્ય કક્ષાએ બહુમતીમાં હોય તેવો કોઈ પણ સમૂહ રાષ્ટ્રીય સ્તરે જ્યારે જોવામાં આવે તો એ રાજ્ય કક્ષાએ બહુમતી ધરાવતો સમૂહ છે એ રાષ્ટ્રીય કક્ષાએ લઘુમતીમાં પણ હોઈ શકે. અને એ રીતે એનાથી અલગ જોઈએ તો જે રાજ્યસભામાં લઘુમતીમાં હોય તે વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. એટલે એવું જરૂરી નથી કે રાષ્ટ્રીય સ્તરે જે લઘુમતીમાં છે એ રાજ્ય સ્તરે પણ લઘુમતી જ હોય અથવા તો રાજ્ય સ્તરે બહુમતી ધરાવતો કોઈ પણ સમૂહ છે એ રાષ્ટ્રીય સ્તરે પણ બહુમતીમાં હોય એવું હંમેશા હોતું નથી. માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી છે એમની પરિકલ્પના છે એ અલગ અલગ છે. માટે એક સમૂહ કોઈ રાજ્ય સ્તરે બહુમતીમાં હોય એ રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં પણ હોઈ શકે છે. ભારતમાં લઘુમતીઓની બહુમતીની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. એટલે કે કોઈ પણ ભારતની અંદર લઘુમતી જૂથ છે તો એમને બહુમતી ધરાવતા સમૂહ જેટલા જ અધિકારો સમાન ધોરણે આપવામાં આવ્યા છે. એમની સભ્ય સંખ્યા કે સંખ્યાબળ ઓછું હોવા છતાં બહુમતીની જેમ જ એ લઘુમતી જૂથો છે એમને સમાન અધિકારો પ્રાપ્ત થયા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓમાં સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે કોઈ પણ રાજ્ય, પ્રદેશ કે દેશની અંદર જે લઘુમતી ધરાવતો સમૂહ છે એમની સંસ્કૃતિ, એમનો ધર્મ, એમની લિપિ એટલે કે જે ભાષાના વર્ણો લખવાની રીત છે એ લિપિ અને તેઓના એમની લિપિ તથા ભાષાઓના રક્ષણ માટે અને એમને પ્રોત્સાહન મળે તે માટે બંધારણની અંદર ખાસ જોગવાઈઓ છે કરવામાં આવી છે. જેમ કે લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. કોઈ પણ પ્રદેશ કે દેશની અંદર લઘુમતી જૂથ તરીકે જે જૂથ
ગણાય છે તે લઘુમતીઓના હિતોનું રક્ષણ થાય અને તેમનું કલ્યાણ તેમજ તેમનો વિકાસ થાય એ માટે સમગ્ર રાષ્ટ્રકક્ષાએ રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે ભારતની અંદર આપવામાં આવેલા જુદા જુદા અધિકારો પૈકી એક અધિકાર આપણો ધાર્મિક સ્વતંત્રતાનો હક છે અને આ ધાર્મિક સ્વતંત્રતાના હક મુજબ કોઈ પણ લઘુમતી જૂથમાં રહેલી વ્યક્તિ પણ કોઈ પણ ધર્મ પાળવા માટે છે એ સ્વતંત્ર છે અને પોતાના ધર્મ નો પ્રચાર અને પ્રસાર તેમજ પ્રોત્સાહન માટે હંમેશા પ્રયત્નો કરી શકે છે. તેના માટે ધાર્મિક કોઈ પણ પ્રકારનો ભેદભાવ એમની સાથે રાખવામાં આવતો નથી. કાયદો બળપૂર્વક ધર્માંતરણ ને માન્ય રાખતો નથી. વ્યક્તિ પોતાની ઈચ્છાથી અન્ય ધર્મનો સ્વીકાર કરી શકે છે, અન્ય ધર્મની અંદર જઈ શકે છે, પરંતુ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિને બળજબરીપૂર્વક એમનું ધર્માંતરણ છે એ કરાવી શકાતું નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. આજે દેશભરની અંદર સરકાર સહાયથી ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ હોય તો એમની અંદર કોઈ પણ ચોક્કસ ધર્મને લગતું શિક્ષણ છે એ આપી શકાતું નથી, જે કાયદાથી વિરુદ્ધ છે. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. આજે ભારતની અંદર જુદા જુદા ધર્મ કે સમુદાયો પાળતા અનેક વ્યક્તિઓ છે વસવાટ કરે છે અને દરેક વ્યક્તિને પોતાના ધાર્મિક સમુદાયો અને તેમના ધર્મનું વ્યવસ્થાપન, ધર્મને લગતા કાર્યો અને પોતાના ધર્મને લગતી સંપત્તિ મેળવવાનો અને તેનો દેખરેખ રાખવાનો અધિકાર છે એ ભારતીય બંધારણમાં આપવામાં આવ્યો છે. આમ દરેક વ્યક્તિને ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતા છે એ મળી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. ભારતના બંધારણની અંદર આપવામાં આવેલા અધિકારોમાં એક અધિકાર છે એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે કે જેમની અંદર વ્યક્તિ લઘુમતી પણ પોતાની લિપિ અને સંસ્કૃતિ છે એમનું રક્ષણ કરી શકે છે. ભલે એમનું સંખ્યાબળ ઓછું હોય અન્ય સમૂહની તુલનાએ, છતાં પણ એમને બંધારણના આ અધિકાર દ્વારા પોતાની સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર દ્વારા પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં. ખાસ કરી અને જે ધર્મને લગતી કોઈ વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણ સરકારી સહાય મેળવતી જે સંસ્થાઓ છે એમની અંદર આ પ્રકારના ભેદભાવ આધારે કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપતા છે અટકાવી શકાય નહીં. એટલે કે જે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થા હોય તો એમના આધારે કોઈ વ્યક્તિને ધર્મના આધારે અટકાયત કરવી, પોતાના વંશના આધારે, જાતિ, વર્ણ અથવા તો ભાષાના આધારે એમની અટકાયત કરી શકાતી નથી અને એને કોઈ પણ રીતે પ્રવેશ મેળવતા અટકાવી શકવામાં નથી આવતી. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. સમાજની અંદર રહેલા જુદા જુદા વર્ગો પૈકી દરેક વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષાનો સ્વીકાર કરવો, લિપિ જાળવવો અને એમનો વિકાસ કરવો તેમજ તે માટે જરૂરી એવી શૈક્ષણિક સંસ્થાઓને સ્થાપવી તેમજ એ ચલાવવાનો અધિકાર એ દરેક વર્ગને આપવામાં આવ્યો છે. આમ સમાજની અંદર તમામ વર્ગો છે એમને સ્વતંત્રતા છે એ બંધારણ દ્વારા આપવામાં આવી છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. ભારતની અંદર જુદા જુદા ક્ષેત્રે રહેલી લઘુમતી જે સમૂહો છે એ લઘુમતીઓના બાળકોને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ મળે તે માટે દરેક રાજ્ય કક્ષાએ છે એ આ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ હવે આપણે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ વિશે અભ્યાસ કરીએ. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી
નથી. એટલે કે કઈ જાતિને અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ કહી શકાય એના માટેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ભારતીય બંધારણમાં છે કરવામાં આવી નથી. સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ભારતના દરેક રાજ્યના જે રાજ્યપાલો છે એમની સલાહથી દેશના રાષ્ટ્રપતિના આદેશ મુજબ તેમનો વિશેષ ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો છે કે કયા રાજ્ય કે પ્રદેશની અંદર કઈ જાતિને અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ ગણી શકાય. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા, સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. મિત્રો, આપણે આગળ પણ વાત કરી હતી કે ભારતની અંદર પ્રાચીન સમયથી જ જ્ઞાતિવાદની સમસ્યા છે એ જોવા મળતી હતી. તો એ જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું સમાજમાં છે એ શોષણ થતું હતું. સમાજમાં પરસ્પર એક બીજી જ્ઞાતિઓને છે એ ઉતરતી ગણવામાં આવતી હતી. તો આ જ્ઞાતિઓ છે એમનું શોષણ અટકાવવા માટે, તેમની સામેના થતા અન્યાયો છે એ દૂર કરવા, તેમને સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી જે સંકુચિતતા છે એ દૂર કરવા માટે તેમજ સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે આ જે જૂથો છે એમનો વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણની અંદર કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ છે કરવામાં આવી છે, જેથી કરી અને એનો દરેક ક્ષેત્રે છે એ વિકાસ થઈ શકે. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. આગળ પણ આપણે જોયું કે બંધારણમાં કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી કે કઈ જાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ ગણી શકાય. પરંતુ ભારતીય બંધારણની કલમ 341ની અંદર જે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિ છે એ તમામ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 341મી કલમની અંદર જે અનુસૂચિ આપવામાં આવી છે અને આ અનુસૂચિની અંદર જેટલી જ્ઞાતિઓ સમાવિષ્ટ છે આ દરેક જ્ઞાતિઓને અનુસૂચિત જાતિઓના જૂથમાં છે એ મૂકવામાં આવી છે. એટલે કે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે જ્ઞાતિઓનો સમાવેશ 341ની કલમની અનુસૂચિમાં થયો છે એ અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ મુજબ જે સમાવિષ્ટ જાતિઓ છે તેમને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે કે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારોમાં રહે છે. તો 342ની અનુસૂચિ મુજબ જે જ્ઞાતિઓ એમની અંદર સમાવેશ છે એ મોટાભાગે એવી જ્ઞાતિઓ છે કે જેમનો વસવાટ કોઈ જંગલ વિસ્તાર કે પહાડી વિસ્તારોમાં વસવાટ હોય અને આવા જે જ્ઞાતિ ધરાવતા લોકો છે એમનો સમાવેશ 342ની અનુસૂચિ મુજબ કરવામાં આવ્યો છે. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે. કારણ કે પ્રારંભિક સમયકાળથી જ આ જાતિઓ છે એ અન્ય સમાજથી દૂર અલગ ભૌગોલિક સ્થિતિની અંદર જઈ અને નિવાસ કરતા હતા અને બીજા સમૂહ કરતાં, બીજા સમાજ કરતાં એ અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ ધરાવતા હતા. સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે. એટલે કે અહીં 341 અને 342 અનુસૂચિ મુજબ જે જ્ઞાતિઓ દર્શાવવામાં આવી છે એ જ્ઞાતિઓ અન્ય જ્ઞાતિઓ કરતાં છે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત છે. હવે એમના માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ કઈ કઈ હતી એ જોઈએ. તો આપણા બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જે નીચે મુજબ છે. પરંતુ એ પહેલાં મિત્રો યાદ રાખજો કે 341ની જે કલમ છે એ અનુસૂચિત જાતિ છે અને 342ની અનુસૂચિ મુજબ જે જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અનુસૂચિત જનજાતિઓ છે. આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે જે આપણા બંધારણની અંદર કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે
એ જોગવાઈઓ આપણે જોઈએ. તો સૌપ્રથમ સામાન્ય જોગવાઈઓ. એમની અંદર એક, બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જ્ઞાતિ, જાતિ, જન્મસ્થળ કે તેનાથી કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. કે અનુસૂચિત જનજાતિ અને જાતિ માટે જે સામાન્ય જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કેવળ ધર્મના આધારે, જાતિ, જ્ઞાતિ અથવા તો એમના જન્મસ્થાનના આધારે કોઈ પણ પ્રકારનો એમની સાથે ભેદભાવ છે એ રાખી શકે નહીં, એ માટેનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ, જેમાં ક, દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો, જાહેર મનોરંજનના સ્થળો પ્રવેશ મેળવવા અંગે તો બંધારણની કલમ જે છે એમના આર્ટિકલ 15 મુજબ જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થાનના આધારે કોઈ પણ ભેદભાવ રાખી શકાતો નથી, પરંતુ સાથે સાથે આ વ્યક્તિઓ સાથે આ કલમ અનુસાર કોઈ પણ દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટલ કે જાહેર મનોરંજનના સ્થળો છે એમના પ્રવેશ મેળવવા માટે પણ એમના પર પ્રતિબંધ મૂકી શકાતો નથી. અને ખ, કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા તો અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ગેરલાયક જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં. એટલે આ જ્ઞાતિઓ માટે 15 આર્ટિકલ મુજબ કોઈ પણ જાહેર કૂવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ અને સર્વાંગ એટલે કે સંપૂર્ણ અથવા તો અંશતઃ આંશિક જે રાજ્ય સરકાર તરફથી નિભાવવામાં આવતું અથવા તો જાહેર જનતાના ઉપયોગ માટે જે રાજ્ય સરકાર દ્વારા અર્પણ કરાયેલા કોઈ પણ સ્થાનો છે એમના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક કે કોઈ પણ પ્રકારની એમના સામે ગેરલાયક અથવા તો જવાબદારી, નિયંત્રણ કે શરતો છે લાદી શકે નહીં. આ કોઈ પણ પ્રકારનો ભેદભાવ એમની સાથે છે એ રાખી શકાતો નથી, જે બંધારણની સામાન્ય જોગવાઈઓ મુજબ આર્ટિકલ 15ની અંદર સૂચવવામાં આવ્યું છે. ત્યારબાદ બીજી બાબત જોઈએ, આર્ટિકલ 29 પ્રમાણે ક, ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતો હશે તો તેને સાચવવાનો તેમને અધિકાર રહેશે. આપણે જાણીએ છીએ કે ભારત અનેક વિવિધતા અને વિશિષ્ટતા ધરાવતો દેશ છે, જેમની અંદર ભારતના પ્રદેશમાં અથવા તો તેમના કોઈ પણ જુદા જુદા ભાગની અંદર વસવાટ કરતો નાગરિક જ્યારે પોતાની કોઈ વિશિષ્ટ ભાષા, પોતાની લિપિ કે સંસ્કૃતિ ધરાવતો હશે તો એ પોતાની વ્યક્તિગત ભાષા, સંસ્કૃતિ કે લિપિ છે એમને સાચવવાનો એમને અધિકાર છે એ આપવામાં આવ્યો છે. ત્યારબાદ ખ, કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમનામાં કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. આગળ પણ આપણે જોયું કે માત્ર ધર્મના આધારે, જ્ઞાતિ અથવા તો ભાષા જૂથના આધારે, આમ કોઈ પણ આધારે જે રાજ્ય સરકાર દ્વારા નિભાવવામાં આવતી હોય અથવા રાજ્ય સરકારની નાણાકીય સહાયથી ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય તો એમની અંદર આ જ્ઞાતિના કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાય નહીં, તેમને મનાઈ ફરમાવી શકાતી નથી. આમ આર્ટિકલ 29 મુજબ પોતાની વ્યક્તિગત ભાષા, લિપિ અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો પણ અધિકાર છે અને સાથે સાથે સરકારના અનુદાન કે સરકારી સહાયથી ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓની અંદર પ્રવેશ મેળવવા માટે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિનો ભેદભાવ છે એમની સાથે રાખી શકાય નહીં. તો આ આપણે જે છે એ સામાન્ય જોગવાઈઓ જોઈ. ત્યારબાદ હવે ખાસ જોગવાઈઓ જે બંધારણની અંદર આપવામાં આવી છે એમાં એક, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. એટલે કે બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે ખાસ જોગવાઈઓ આપી છે એ મુજબ બંધારણના વિભાગ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કલમ 46 અનુસાર
રાજ્યની પ્રજાના પછાત જે વિભાગો છે એમાંય ખાસ કરી અને જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ છે એમની કેળવણીને લગતી અથવા આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ છે એ કાળજી લેવામાં આવશે અને એમને સામાજિક અન્યાય અને કોઈપણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એમને સામાજિક અને આર્થિક રીતે પણ એમનું શોષણ ન થાય એ માટે રક્ષણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 2 આર્ટિકલ 16/4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર રહેશે. બંધારણના આર્ટિકલ 16/4 જે પેટા કલમ છે એ મુજબ રાજ્ય હસ્તકની એટલે કે રાજ્ય દ્વારા જે નોકરીઓની જાહેરાત કરવામાં આવે છે એ નોકરીઓમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાતું નથી એવું જો રાજ્યને જણાય તો તેમના માટેની ચોક્કસ જગ્યાઓ અથવા તો નિમણૂકો માટેની કેટલીક જોગવાઈઓ છે એ રાજ્ય કરી શકશે અને આ અધિકાર છે એ બંધારણમાં રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે, જેથી કરી અને રાજ્ય આવા વર્ગો છે એમના માટેની ચોક્કસ જગ્યાઓ છે એ અનામત ફાળવી શકે છે. ત્યારબાદ 3 આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. અહીં આર્ટિકલ જુદા જુદા જે 3 આર્ટિકલ મુજબ જેમાં 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એમના માટે દરેક રાજ્યની વિધાનસભાઓ તેમજ કેન્દ્રની લોકસભા છે એમની માટે બેઠકો છે એ અનામત રાખવામાં આવી છે કે રાજ્યમાં વિધાનસભા અથવા તો કેન્દ્રની જે લોકસભા છે એ કુલ બેઠકો પૈકીની કેટલીક બેઠકો છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી. આગળ પણ આપણે વાત કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ જે ઉપલું અને નીચલું ગૃહ છે જેમાં રાજ્ય કક્ષાએ વિધાનસભા અને કેન્દ્ર કક્ષાએ લોકસભા આ બંને ગૃહોની અંદર છે એ બેઠકો અનામત રાખવામાં આવે છે, પરંતુ કેન્દ્રની અંદર રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત છે એ રાખવામાં આવતી નથી. ત્યારબાદ 4 ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓમાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે, એટલે કે સ્થાનિક કક્ષાએ જુદા જુદા ગામોની અંદર ગ્રામ પંચાયત અને શહેરી કક્ષાએ નગરપાલિકાની અંદર બંધારણની કલમ 341 અને 342 અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ છે એ માટે ચોક્કસ બેઠકો અનામત રાખવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના અને વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે જે જ્ઞાતિઓનો સમાવેશ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં થયો છે તેમને ભારત સરકાર દ્વારા જે આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી જે પંચવર્ષીય યોજનાઓ છે આ પંચવર્ષીય યોજનાઓ દ્વારા એવા છાત્રોને છાત્રાલયોની રચના કરી તેમના માટે શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી અને વિવિધ જુદી જુદી પ્રતિયોગ્યતા કસોટી છે તેમના માટે તાલીમ અને માર્ગદર્શન વર્ગો પણ શરૂ કરવામાં આવેલા. શૈક્ષણિક વિકાસ અર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી, એટલે કે આ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ છે એમના શૈક્ષણિક વિકાસ થાય એ માટે જુદી જુદી જગ્યાએ આશ્રમ શાળાઓની પણ રચના કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. એટલે કે આજે જે સરકાર દ્વારા નોકરીની જાહેરાત કરવામાં આવે છે તે નોકરીની જાહેરાતમાં પણ જેને સરકાર દ્વારા જેને બંધારણની અનુસાર કલમ અનુસાર જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ તરીકે નક્કી કરવામાં આવી છે એ જાતિઓના ઉમેદવારો માટે એમને કેટલીક ઉંમરની છૂટછાટ, ફી બાબતની છૂટછાટ અને લાયકાતના લઘુ ધોરણમાં પણ કેટલીક છૂટછાટો છે એ આપવામાં આવી છે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. મિત્રો, આ ખાસ યાદ રાખજો. 1 માર્કની અંદર સવાલ પૂછાય છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર છે એ કેવા વ્યક્તિને આપવામાં આવે છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થા જે છે એમના દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર કોઈ એવી વ્યક્તિ અથવા તો કોઈ એવી સંસ્થાને આપવામાં આવે છે કે જેને નબળા વર્ગોના સામાજિક સમજ, એમના ઉદ્ધાર, તેમની અંદર પરિવર્તન, એમના ન્યાય, ક્ષમતા અને માનવ ગૌરવ જળવાઈ રહે તે માટે કાર્ય કર્યું હોય તેવી વ્યક્તિને આ પુરસ્કાર છે એ આપવામાં આવે છે. જે નબળા વર્ગ માટે જુદા જુદા ક્ષેત્રે કાર્યરત હોય તેવી સંસ્થા અથવા તો વ્યક્તિને છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે એમનું કલ્યાણ થાય, એમનો વિકાસ થાય તે માટે રાજ્ય કક્ષાએ પણ અલગ અલગ વિભાગોની રચના કરવામાં આવી છે અને કેન્દ્રમાં પણ વિશિષ્ટ અધિકારીઓની નિમણૂક છે એ કરવામાં આવેલી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના પણ કરવામાં આવી છે. એટલે કે સમગ્ર રાષ્ટ્રની અંદર જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ છે તેમના માટે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવેલી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે કે જે સમાજથી આર્થિક રીતે, સામાજિક રીતે પછાત છે તેવી જાતિઓનો સામાજિક વિકાસ, આર્થિક વિકાસ અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે વિવિધ પ્રકારની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પણ શરૂ કરવામાં આવેલી છે. હવે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. આગળ આપણે જોયું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની કેટલીક જોગવાઈઓ છે બંધારણમાં કરવામાં આવી હતી. પરંતુ અહીં ફક્ત અનુસૂચિત જાતિ માટે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તો 1. બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે બંધારણની કઈ કલમ અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો બંધારણની કલમ નંબર 17. કારણ કે પ્રાચીન સમયની અંદર ભારતમાં અસ્પૃશ્યતા વિશેષ જોવા મળતી હતી અને અસ્પૃશ્યતા એટલે સમાજની અંદરનું એક એવું વાતાવરણ કે અન્ય કોઈ એવી સમાજ કે વ્યક્તિ કે જેને અડવાથી પણ આભડછેટ લાગે તેવી સમાજની અંદર એક માન્યતા હતી અને આ જે અસ્પૃશ્યતાનું વાતાવરણ છે એ નાબૂદ કરવા માટે ભારતના બંધારણમાં કલમ 17 આપવામાં આવી છે. એ અનુસાર અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી. અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ એ અમાન્ય છે. આજે સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ પ્રકારનું આચરણ છે કરી શકાતું નથી, જે બંધારણની કલમ અનુસાર અમાન્ય ગણાય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો એ કાયદાની રૂએ શિક્ષાપાત્ર ગુનો બને છે. અસ્પૃશ્યતા એક નાબૂદી સરકાર દ્વારા કરવામાં આવી છે અને છતાં અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ જો કરવામાં આવે તો એ કાયદાની દ્રષ્ટિએ, કાયદાની રૂએ શિક્ષણપાત્ર બને છે, શિક્ષાપાત્ર એ ગુનો છે. માટે અસ્પૃશ્યતાનો કોઈ ગેરલાયક અમલ થવો જોઈએ નહીં. ત્યારબાદ બીજી બાબત છે આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તો તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. જે રીતે 17 આર્ટિકલ મુજબ અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી તે જ રીતે આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યની અંદર સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ જે હિન્દુઓના તમામ વર્ગને આવરી લઈ અને વિભાગો માટે સાર્વત્રિક રીતે પ્રવેશ માટે સમાન કાયદો કરવામાં આવે અને અગર એ કાયદો અમલમાં હોય તો તે કાયદો ચાલુ રાખવાનો અધિકાર આર્ટિકલ 15 મુજબ મળે છે.
આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય. આર્ટિકલ 25 મુજબ જે હિન્દુ ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ અને તમામ વર્ગો કે વિભાગો માટે સાર્વત્રિક સમાન કાયદો આપવામાં આવ્યો છે, એના સંદર્ભમાં શીખ, જૈન અથવા તો બૌદ્ધ ધર્મ પાળનારાઓ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓનો ઉલ્લેખ કરી શકાય. આમ દરેક ધર્મ છે એમને સાર્વત્રિક રીતે છે એ સમાન કાયદો આપવાનો આ અધિકાર છે એ આર્ટિકલ 25ની અંદર આપવામાં આવ્યો છે. તો અહીં બે મુખ્યત્વે જોગવાઈઓ છે એ ફક્ત અનુસૂચિત જાતિ માટે કરવામાં આવી છે. ત્યારબાદ હવે પછી ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટે કરવામાં આવેલી જોગવાઈઓ. તો આર્ટિકલ 19/5થી રાજ્યપાલોને અનુસૂચિત જાતિઓના હિતમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવા અથવા કોઈ પણ વેપાર ધંધો કરવા સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. એટલે કે તમામ રાજ્યના રાજ્યપાલોને અનુસૂચિત જાતિઓના હિત માટે કે અનુસૂચિત જે જનજાતિઓ છે એમના હિત માટે સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવવા જવા કરવાના અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા છે એ આ આર્ટિકલ મુજબ આપવામાં આવી છે. તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધીરધાર તથા અન્ય પ્રકારે અનુસૂચિત જાતિઓના થતા શોષણને અટકાવવા અને તેનાથી તેનું રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવામાં આવ્યા છે. એટલે કે જે આર્થિક રીતે, સામાજિક રીતે કે શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે એ વિસ્તારની અંદર ગમે તે પ્રદેશમાં આવન જા કરવા કે ધંધો વેપાર કરવા માટે છે એ રાજ્યના રાજ્યપાલ છે એ નિયંત્રણ મૂકી શકે છે અને એના દ્વારા અનુસૂચિત જનજાતિના વિસ્તારોની અંદર જમીનની ફેરબદલી કરવી અથવા તો નાણાં ધીરધાર એટલે કે વ્યાજે નાણાં આપી અને કોઈ વ્યક્તિનું શોષણ કરવું તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓ છે એમના થતા શોષણને અટકાવવા માટે તેનાથી તેનું રક્ષણ કરવા માટે ખાસ કાયદાઓ છે એ કરવાનો અધિકાર રાજ્યને આપવામાં આવ્યો છે. આમ ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટેની જે જોગવાઈ છે એ અનુસાર એ વિસ્તારની અંદર છે એ કોઈ પણ વ્યક્તિ છે એ ધંધો કે વેપાર કરવા પર કે આવજા પર પ્રતિબંધ છે એ મૂકી શકે છે. ત્યારબાદ નિષ્કર્ષ જોઈએ. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આગળના મુદ્દાઓની અંદર આપણે જોયું કે ભારત સરકાર દ્વારા અને જુદી જુદી કક્ષાએ રાજ્ય સરકારો દ્વારા જે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં કેટલીક યોજનાઓ છે એ પંચવર્ષીય યોજના અંતર્ગત પણ આપવામાં આવી છે અને આ યોજના અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા આ લોકોની સ્થિતિ છે એમાં સુધારો થઈ રહ્યો છે. જેમાંના ઘણા લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ વધવાની તક પણ મળે છે. કે સરકાર દ્વારા જે સામાજિક, શૈક્ષણિક કે આર્થિક રીતે એમની સ્થિતિમાં સુધારો લાવવા માટેની યોજનાઓ આપવામાં આવી અને આ યોજનાઓ દ્વારા અનેક વ્યક્તિઓ છે, અનેક લોકો છે કે એમના સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં છે એ સુધારો થયો છે અને એ લોકોને આ ક્ષેત્રે આગળ વધવાની તક પણ મળી છે. તો આજનો લેક્ચર છે એ અહીં સુધી રાખીએ છીએ. આજનો લેક્ચર પૂર્ણ કરતાં પહેલાં હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો છે એ એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો છે એ નોંધી લેશો. પ્રશ્ન 1. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે? પ્રશ્ન 2. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે કઈ કઈ સામાન્ય અને કઈ ખાસ જોગવાઈ કરવામાં આવી છે? પ્રશ્ન 3. ભારતના બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે કરવામાં આવેલી ખાસ જોગવાઈઓ છે એ કઈ છે? સમજાવો.